સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. ગઈકાલે 20 સપ્ટેમ્બર મહિનાની 20મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ હતો અને તે દિવસે અનિવાર્ય સંજોગોના કારણે કરીને પ્રાતઃ કથાનું અનુકૂળ થયું ન હતું. એટલે આપણે ક્રમશઃ આગળ જ ચાલીએ છીએ. એટલે આજે તારીખ સપ્ટેમ્બરની 21મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1375મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ વિષય ઉપર 1026મો દિવસ થાય છે. ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ આપણને શ્રીમદ ભાગવતને વિશે લખેલા જે સત્ય, શૌચ, દયા, શાંતિ આદિ કલ્યાણકારી ગુણ ભગવાનના સ્વરૂપને વિશે અખંડ રહ્યા છે. એ ગુણોનું આપણે વર્ણન સાંભળી રહ્યા છીએ. એની અંદર 26મો ગુણ એટલે માર્દવમ એટલે ચિત્તની કોમળતા. ગમે તેટલા મોટા વિશાળ કાર્ય કરે પણ એ કાર્યનો લેશ માત્ર એ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર એનો ભાર રહેતો નથી. એકદમ હળવા ફૂલ જેવા બનીને કાર્ય કરતા હોય છે. જેમ આપણે આ પ્રસંગને જાણીએ જ છીએ કે દિલ્હીની અંદર સંતો આ રાત્રિના સમયની અંદર અક્ષરધામનું નિર્માણનું કામ ચાલતું હતું. ત્યારે એ ફરીને બાપાના શયન કક્ષને વિશે આવ્યા ને ત્યારે બાપા પોતે પોઢવા જવાની તૈયારી કરતા હતા અને સંતોએ કહ્યું કે બાપા, આજે અમને એક એવો વિચાર આવ્યો કે આ જેટલું કામ થયું છે અને જેટલું બાકી છે એ બધું જ આમનામ જમીન સાથે અને પથ્થરોની સાથે કોઈ વ્યક્તિને આપવામાં આવે ને તો એ માણસ ગાંડો બની જાય. એટલા બધા જબરજસ્ત મોટા મોટા પથ્થરો આખા કેમ્પસની અંદર પડેલા છે. અને ત્યારે સહજપણે સ્વામીશ્રી પોતે એવું બોલ્યા કે તમે બધાએ ત્યાં પથ્થરા દેખો છો પણ હું મારી છાતી ઉપર એક કાંકરી જેટલો પણ ભાર રાખતો નથી. એનું કારણ તો કે ચિત્તની કોમળતા ધારણ કરનાર સંતના અંતરની અંદર ભગવાન કરે છે એવું દ્રઢ હોય છે. જેને જેને પોતાના જીવનની અંદર ચિત્તની કોમળતા બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે ત્યારે એવું લાગે કે આખો બધો જ વ્યવહારનો ભાર પોતાના માથે ઉપાડીને કરી રહ્યા છે એવું આપણને દેખાય. પરંતુ અહીંયા આગળ આપણે વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કે આપણે ક્યાં કંઈ કરીએ છીએ. અને વાસ્તવિક જોવા જઈએ તો છેલ્લા 32 વર્ષથી દિલ્હીની અંદર યમુનાના કાંઠે અક્ષરધામ માટે જમીન મળે એના સંકલ્પ કરતા હતા. એના માટે અતિશય પ્રવૃત્ત રહેતા હતા. જે કંઈ કરવું ઘટે તે પોતાના વચન વડે કરીને નિયુક્ત કરેલા સંતો ત્યાં રહીને આ પ્રમાણે કાર્ય કરતા હતા. હવે આમ સીધું ને સરળ હોય તો આપણે એમ સમજી લઈએ કે ચાલો બહુ સરળતાથી થઈ ગયું. પણ દિલ્હી જેવા મોટા મહાનગરની અંદર
આ પ્રકારે શહેરની વચ્ચોવચ આટલી ખુલ્લી જમીન મળવી એ કેવળ ને કેવળ એમના અંતરની અંદર ભગવાનને વિશેની અતિશય દ્રઢતા હોય અને કર્તાપણાની વિશેષતા હોય તો જ એ મેળવી અને અંતરની અંદર શાંતિનો અનુભવ કરે. એનાથી આગળ આપણે જોવા જઈએ તો પૂજ્ય વિવેક સાગર સ્વામીએ કહેલું 2001ની સાલની અંદર જ્યારે આણંદની અંદર જન્મજયંતિ ઉજવાણી ત્યારે તો તે વખતે સ્વામીને કહ્યું કે બાપા હવે આ જમીનનું જલ્દી પતાવો, આ દિલ્હીથી સંતો આવ્યા છે. સ્વામી કે અમે એ જ વિચારીએ છીએ. હવે જ્યારે એમને સદાયને માટે યોગીજી મહારાજના સંકલ્પને પૂરો કરવાની અંતરની અંદર તાલાવેલી લાગી હોય તો પણ એ ચિત્ત આકુળ વ્યાકુળ તો થઈ જાય. એટલે એ સમયની અંદર કહે છે કે ચિત્તની કોમળતા એ સ્વામીશ્રીના જીવનની અંદર દેખાતી. વળી આગળ જતા વિવેક સાગર સ્વામીએ કહ્યું કે બાપા પછી ક્યારે જમીન લેશું, ક્યારે મળશે, ક્યારે ખાતમુહૂર્ત થશે, ક્યારે એની ડિઝાઇન થશે, ક્યારે પથ્થરો ઘડાશે. આ બધું જ આ પ્રમાણે કહેવાય છે કે ક્યારે થશે એમ કહેતા હતા. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એકદમ ભાવમાં આવીને બોલ્યા કે મહારાજ સ્વામીએ શાસ્ત્રી મહારાજને યોગી મહારાજના પ્રતાપે જમીન મળે ને એટલે તો બધું રેડી જ છે, નકશાએ તૈયાર છે ને પથ્થરો તૈયાર છે અને 5 વર્ષમાં તો આપણે ઊભું કરી દેવું છે. આવું જ્યારે સ્વામીશ્રી બોલે ત્યારે આપણને ખબર પડે કે એ પોતે પોતાના જીવનની અંદર પોતાના અંતરને વિશે તે પોતાના ઈષ્ટદેવને ધારણ કરીને બિરાજમાન છે અને ઈષ્ટદેવ જ બધું કરે છે, ગુરુહરિ જ બધું કરે છે. એવી પ્રકારની એમના અંતરની અંદર દ્રઢ પ્રતીતિ હતી અને એના કારણે કરીને તે વખતે આવું બોલ્યા. હવે આવું તો આપણે બોલી નાખીએ કે મળે તો હમણાં કરી નાખીએ, પણ જમીનની અંદર જેટલો ખર્ચો થયો એના કરતાં તો અનંત ઘણો ખર્ચો એ મંદિરના બાંધકામની અંદર 8,000 જેટલા કારીગરો ઓવર ટાઈમ કરાવવાના હોય, મશીનો બધા ખરીદવાના હોય, પછી ત્યાં આગળ બધી પ્રકારની ક્રેનો લગાવવાની હોય. કેટલું મોટું તંત્ર જેને કહેવાય ને કે આમ આપણે કલ્પનામાં ન કરી શકીએ એવું કાર્ય જે વખતના સમયની અંદર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સમયમાં નહોતા નાણાં માણા પાણા છાણા દાણા કાંઈ ન મળે. એને એ વખતે પણ અતિ ઉમંગ અને ઉત્સાહથી શાસ્ત્રીજી મહારાજ પોતે એક જોડી માગીને જોડીના મુસ્તાક ઉપર પોતે મંદિર કરશું એવું તો અટલાદરા માટે બોલ્યા. અને તે વખતે પણ આપણને કહેવામાં આવેલું કે અટલાદરો ને વડોદરા એક થઈ જશે. અરે અટલાદર અને વડોદરા નહીં, અત્યારે તો વડોદરા ને અટલાદરા ને આ બાજુ બીલ અને પાદરા એક થવા આવ્યું. એટલું બધો વિશાળ વિકાસ થઈ ચૂક્યો છે. તો આપણને ખબર પડે કે એ શાસ્ત્રીજી મહારાજ પોતે એમ બોલતા તો એમના ચિત્તની અંદર સંપૂર્ણપણે આ પ્રમાણે કોમળતા હતી કે આપણે કરતા નથી, કરતા મહારાજ છે. જેમ વરતાલના કોઠારી ગોરધનદાસ પોતે બોલ્યા કે યજ્ઞ પુરુષદાસ તમારી સાધુતા જોઈને તો મારું માથું નમી જાય અને તમે આ થોડુંક જેને કહેવાય ને કે પ્રાગજી ભગતનો મહિમા વધારે કહો છો અને અક્ષર અને પુરુષોત્તમનું કહો છો એ થોડું ઓછું કરો ને. તો કહે છે કે તમારી પાછળ આ ભેખ છે ને કોદાળીને કુવાડો લઈને ખોદવા માંડ્યા છે તો તમને હેરાન કરશે અને એ ઓછું કરી દો તો તમને સોનાની અંબાડી ઉપર વડતાલની અંદર હાથી ઉપર બેસીને નગરયાત્રા કાઢીએ એટલું જબરજસ્ત કર્તવ્ય નિષ્ઠા તમારામાં પડી છે. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે બોલ્યા કે ક્રિયાના ધણી આપણે થઈએ તો આપણને પ્રશ્ન છે ને. આ બહુ મહત્વનો મુદ્દો છે. એ ચિત્તની કોમળતા ક્યારે રે કે ક્યારે પણ કોઈ પણ કાર્ય થયું કે ન થયું અને થયું તો એની અંદર અતિ આનંદમાં આવીને ગરકાવ થઈને જાણે પોતે જ કર્યું હોય એવું ક્યારેય આ ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર આપણને જોવા મળ્યું નથી. અને વિશેષ કરીને આપણે પણ જોઈએ છીએ કે ક્યારે એમને પોતાના જીવનમાં ન થયું તો એ ભગવાનની ઈચ્છા ઉપર છોડી દેવા એ પોતે પોતાના જીવનમાં કટિબદ્ધ રહેતા હોય છે.
એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે અહીંયા આગળ ચિત્તની કોમળતા તો આટલા બધા ભારે ધરખમ જેને કહેવાય ને સંસ્થાના વિરાટ કાર્યો ના આરંભ કરે. એક હજી કાર્ય ચાલુ હોય ત્યાં બીજા કાર્યનો આરંભ થયો હોય, બીજું કાર્ય ચાલુ હોય ત્યાં ત્રીજાનો આરંભ થયો હોય, અને કેટલા મોટા મોટા વિશાળ ઉત્સવ સમયા, અને એનાથી આગળ કેટલા મોટા મોટા મંદિરો, અને દેશની બહાર પરદેશની ધરતી ઉપર પણ અકલ્પનીય, જેની કલ્પનામાં ન આવે એવી પ્રકારના મંદિરોના નિર્માણ સ્વામીશ્રીએ પોતે સહજતાથી કર્યા. જ્યારે યોગી શતાબ્દી મહોત્સવ ચાલતો હતો ત્યારે તો કેટલા બધા મહાનુભાવો મળવા માટે આવે. હવે એની વચ્ચે સ્વામીશ્રીએ પોતે જે ઈશ્વરચરણ સ્વામી અને સંતોની સાથે બેસીને લંડનની અંદર મંદિર કરવું છે, કયા પથ્થરનું કરવું છે, કેવી રીતે પથ્થર લાવશું, એ પથ્થરને પછી ડ્યુટી ભરવાની થાય તો શું કરશું, કેટલી પ્રકારના આ પ્રશ્નોની એક મોટી જબરજસ્ત મિટિંગ જ્યારે એમણે કરી, અને એ મિટિંગની અંદર નિર્ણય લેવાયો કે આપણે બલ્ગેરિયા દેશનો પથ્થર લાવવો, અને અંદરની અંદર કહેવાય છે કે અંબાજીનો માર્બલ એની સરસ મજાની, અને કહેવાય કે વિશેષ કરીને ઇટાલીના માર્બલની થાંભલાની કે પછી પાટ છાતિયાની કોતરણી કરીએ એ સારું રહેશે. હવે બધો જ પથ્થર સ્ટીમરની અંદર કંડલા લાવવાનો, કંડલા લાવ્યા પછી ત્યાં ફ્રી ટ્રોટ ઝોનની અંદર એનું કટિંગ કરવાનું, કટિંગ કર્યા પછી જેને પિંડવાળા ઘડવા મોકલવાનો, ઘડાઈને આવ્યા પછી પાછો બોક્સમાં પેક કરીને એ સ્ટીમરમાં ચડાવવાનો, ચડાવ્યા પછી ત્યાં લંડન પહોંચે ત્યારે ત્યાં ઉતારવાનો, ત્યાં ઉતારીને મંદિરે લાવે પછી એમાંથી ખોલીને ક્રેન વડે કરીને લંડન મંદિરની અંદર એનું ચોટક કામ કરવાનું. આ કેટલું બધું જબરજસ્ત આ વિશાળ કાર્ય પણ સંપૂર્ણપણે ચિત્તની કોમળતાની અંદર જ સ્વામીશ્રી પોતે એકદમ નિરાળા બનીને કાર્ય કરતા. આ જ્યારે વિરાટ કાર્ય ચાલતું હતું ત્યારે તો આપણે જાણીએ એ પ્રમાણે સ્વામીશ્રીનું વિચરણ કંઈ થંભી નહોતું ગયું. જ્યારે અમે અહીંયા મહેસાણાની અંદર મંદિર નિર્માણનું કામ શરૂ થયું એટલે પછી અમારું વિચરણ ઓછું થઈ ગયું. ભાગ્યે જ ક્યાંક એવું મોટું શહેર હોય ત્યારે સભા કરવા જતા, બાકી તો ઓછું થઈ જાય, અને આપણને એમ લાગે કે આપણે અહીંયા નહીં હોય અને તો આ પ્રમાણે કામ નહીં થાય તો શું થશે, એનો ભાર અમને અમારા મનમાં રહ્યા જ કરતો. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ તો નાના નાના ગામડાઓની અંદર પણ વિચરણ કરે, અને ત્યાં વિચરણ કરીને આ પ્રમાણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે ને કે એ પ્રમાણે સ્વામીશ્રી પોતે સ્થિર અને ધીર રહે, અને છતાંય કોઈક જગ્યાએ ટેલિફોનની લાગે અને સગવડતા હોય પણ ખરીને કોઈક જગ્યાએ ન પણ હોય, પણ છતાંય સ્વામીશ્રી સ્થિર અને ધીરપણે એમણે ચિત્તની કોમળતા રાખીને એમણે બધા જ કાર્યો કર્યા. અને કેટલા બધા વિશાળ ટૂંકા સમયની અંદર હજી આપણે દેશમાં મંદિર કરવું હોય ને તોય આપણને અત્યારે તો જો કોઈ નાણાં બાણા બધું મળે છે, અને ક્રેનો આવી ગઈ એટલે બહુ ખબર પડતી નથી, પણ પહેલાના એ વખતના સમયની અંદર તો ઘણી બધી વિપરીતતા હતી, એટલે એ બધું અઘરું હતું ભેગું કરવું એ. પણ છતાંય સ્વામીશ્રી પોતે સ્થિર અને ધીર રહીને આ કાર્ય કરતા હતા. તો એની અંદર એક બહુ જ મોટામાં મોટો મુદ્દો એ સમાયેલો કયો તો કે ડગલે ને પગલે એ પોતે એમ જ માનતા કે આના કરતા ભગવાન છે. અને એવી પ્રકારનો વિચાર જ્યારે એમના જીવનની અંદર દ્રઢ હતો એટલે વિશ્વભરની અંદર તમે જુઓ, એના પછી તો સ્વામીશ્રીએ પોતે અમેરિકા જેવા દેશની અંદર પણ 6 શિખરબદ્ધ મંદિરો કરી નાખ્યા. અરે મોટું આલિશાન વિશ્વનું બીજા નંબરનું અક્ષરધામ કરી નાખ્યું. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ એમની ચિત્તની કોમળતા. એટલે ક્યારે રઘવાટ નહીં કે નથી થયું તો શું થશે, જે થયું એમાંથી હવે આપણે આગળ શું કરી શકીએ, એવો એક જબરજસ્ત એમનામાં અંતરની અંદર એક વિચાર પડેલો હતો. જે નથી થયું તો એની બહુ હાઈવે ન કરવી, એનું બહુ ટેન્શન લઈને ન ફરવું, પણ થયું છે એના માટે વિચાર કરવો. જેમ સ્વામીશ્રી પોતે જ્યારે ભુજની અંદર ભૂકંપ આવ્યો
ત્યારે એ વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ત્યાં આગળ સંતોને મોકલીને તાત્કાલિક રસોડું શરૂ કરાયું અને અહીંયા જ્યાં રહેતા ત્યાંથી રોજ રાત્રે દિવસ દરમિયાનની અંદર શું શું આપણેથી કાર્ય થયું એનું બધું જ માર્ગદર્શન લેતા અને આપતા અને આ પ્રમાણે એવું રીતે કાર્ય કર્યું. તો સ્વામીએ પછી વિચાર કર્યો કે આપણે જે ગામડાઓ બધા ખાલી થઈ ગયા, એટલે કહેતા કે જ્યાં આગળ મકાનો પડી જ ગયા છે એવા ગામડાઓની અંદર આપણે ગામડાઓ બનાવી આપવા, જેની અંદર ગામ પંચાયત હોય, સ્કૂલ હોય, મંદિર હોય, પછી એની સાથે સાથે ત્યાં આગળ આંગણવાડી હોય, આ બધું જ આપણે બનાવી આપવું અને પછી એ લોકોને સરકારના નિયમ પ્રમાણે એને સુપૃત કરી દેવા. તો આવી રીતે કેટલા બધા ગામડાઓની અંદર સ્વામીશ્રી પોતે વિચરણ કરતા કરતા એમણે આ કાર્ય કરાયા અને એ કાર્ય માટે થઈને બોચાસણના કોઠારી વેદજ્ઞ સ્વામીને નિયુક્ત કર્યા અને કે તમારે અહીંથી ત્યાં જવું આવવું, અહીંનું પણ ચલાવવું અને ત્યાંનું પણ ચલાવવું, એમ આજ્ઞા કરીને સ્વામીશ્રીએ પોતે આ કાર્યનો ઉપાડ કર્યો. અને જ્યારે જે લોકોના ઘર બેઘર બનેલા હતા એ લોકોને જ્યારે પોતાને આવા સરસ મજાના પાકા બાંધકામવાળા અંદર ક્યારેય પણ ભવિષ્યમાં ભૂકંપ આવે તો એ મકાન પડે નહીં એ પ્રકારની ઉપરથી નીચે તો કોપિન મારેલી હોય પણ લિંટરની અંદર પણ એવી રિંગ મારેલી હોય કે જેથી કરીને એને કંઈ અસર થાય નહીં. એટલે સરસ મજાના મકાનો બનાવી આપ્યા, સ્કૂલો બનાવી આપી. એટલે આ બધાના અંદરની અંદર પણ એટલું સમયે પ્રમુખ સ્વામી મહારાજની એક ખાસિયત હતી કે આપણે જે કામ લીધું એ કામને ટાઈમે પૂરું કરવાનો પ્રયત્ન રાખો. પૂરું એટલા માટે કરી દેવું કે પછી રહી ગયું તો રહી ગયું, એમાં આપણે પછી ક્યારેય કાંઈ ના કરી શકીએ. જ્યારે ખાનદેશના પ્રદેશની અંદર સ્વામીશ્રી એક મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે પધારેલા અને ત્યારે સ્વામીશ્રીની એક ખાસિયત હતી કે ચારે બાજુ મંદિરની આજુબાજુ ફરી અને આંટો મારી લે, ક્યાં કેટલી જગ્યા પડી છે, ક્યાં શું છે, ક્યાં કેવું છે. તો આગળના ભાગની અંદર જે કાંગરા મારેલા હતા એ બધા કાંગરા લાગી ગયેલા હતા, કલર થઈ ગયેલો હતો. પાછળના ભાગમાં કાંગરા રહી ગયેલા અને ત્યારે તે વખતના સમયની અંદર સ્વામીશ્રીએ જોઈને કહ્યું કે આ કાંગરા કેમ રહી ગયા. એટલે કે સ્વામી ટાઈમની કટોકટી હતી અને પ્રતિષ્ઠા નજીક હતી એટલે અમે એવું વિચાર કર્યું કે આ પછી કરશું. સ્વામી કે પછી કરવામાં રહી જાય, માટે હવે જો તમે બરાબર યાદ કરીને આ પ્રમાણે આ કરી નાખજો. પછી થોડાક સમય પછી ફૂલદોલના સમયની અંદર એ વરખેડા જ મારા ખ્યાલ મુજબ ગામ છે, પછી ગામ જે હોય તે મને યાદ નથી, પણ એ ગામની અંદરથી હરિભક્તો જ્યારે ત્યાં આવ્યા અને ત્યારે તે વખતે સ્વામીએ ચાલુ સભાની અંદર વ્યક્તિગત મુલાકાતમાં આવતા હતા ત્યારે પૂછ્યું, સ્વામી કે ઓલા કાંગરા થઈ ગયા. ત્યારે જો આપણને યાદ આવે કે આટલા કાંગરા રહી ગયા છે અને કરવા માટેનું સૂચન આપ્યું, એના પછીનો 2-3 મહિનાનો સમય જતો રહ્યો, એમાં કેટલાય ગામડા ફર્યા, કેટલાય હરિભક્તોને ત્યાં પધરામણી કરી, કેટલા મંદિરોની પ્રતિષ્ઠા કરી, આ બધું જ કર્યું. પણ છતાંય જો એમને એ વખતે યાદ રહી ગયું અને યાદ રહી અને પાછું પૂછ્યું અને ત્યારે કહ્યું ના બાપા કરવાના બાકી છે, હવે કરી નાખશું. સ્વામી કે થઈ જાય ને એટલે પછી મને કહેજે ફોન કરીને કે થઈ ગયું. ત્યારે આપણને ખબર પડે કે અંતરની અંદર કેટલું જબરજસ્ત કામ અધૂરું રહ્યું એના માટેની ખેવના એમના અંતરમાં રહેતી. ત્યાં ગઢડાની અંદર સ્વામીશ્રી પોતે ઠાકોરજીના દર્શન કરવા પધારતા હતા અને તે વખતના સમયની અંદર ત્યાં ગઢડાની મંદિરની દિવાલે માર્બલ બધો આવેલો પડ્યો હતો જયપુરથી. તો એ માર્બલ જોઈ અને ત્યાંના કોઠારી કહ્યું કે સ્વામી આપણે આ માર્બલ છે ને આ પ્રમાણે કે પગથિયાની અંદર લગાવવાના છીએ. અને ત્યારે તે વખતે સ્વામીશ્રી કે બરાબર છે. પછી સ્વામીએ દર્શન કરી અને પછી ગણપતિ હનુમાનજી વાળા પગથિયેથી નીચે ઉતરતા હતા ત્યારે સિંગલ પટ્ટીના માર્બલ ત્યાં તૂટી ગયેલો એ કોઠારીને બતાવીને કહ્યું કે જો આવી રીતે સિંગલ હોય ને તો ગમે ત્યારે કંઈક પછડાય તો તૂટી જાય, એટલે ડબલ કદનો જ લેવાનો. જેમાં અત્યારે ગઢડાના પગથિયાની અંદર બધી ડબલ કદનો છે. આ આપણે જે સંતો ચડે છે કે ઓલી બાજુથી હરિભક્તો ઘેરા બાજુ ઉતરે છે એ ડબલ કદનો છે.
તો આવી રીતે લેવાનો. આટલી નાની નાની સૂચના પણ સ્વામીશ્રીના ધ્યાન બહાર નહીં, અને કહી દીધા પછી કાંઈ એનો બહુ અંતરની અંદર પાછો એવો રઘવાટ પણ નહીં કે આ કીધું છે થયું હશે કે નહીં થયું હોય, લાવો આપણે તપાસ કરીએ. આ આવે અને જોવે, અને જોયા પછી ખબર પડે કે નથી થયું તો વળી યાદ કરાવે. પણ સ્વામીશ્રીના જીવનની ખાસિયત એ જ હતી કે એમના જીવનની અંદર જ્યારે જ્યારે પોતે જે કામ કરે તે કામની અંદર એમની ચોકસાઈ બરાબર હતી. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર રહેલી ચિત્તની કોમળતા એ તમારે હળવા ફૂલ જેવા રહી, અને એ પોતે આ બધા સંસ્થાના વિરાટ કાર્યો કર્યા તો આપણને ખ્યાલ આવે. તો એવી જ રીતે સમય ઉત્સવની અંદર તો આપણે કલ્પના બહાર જવાનું હોય. જેમ દાખલા તરીકે કોઈ ગામડાની અંદરથી બધા જ મંદિરોના દર્શન કરવા માટે એક બસ લઈને હરિભક્તો નીકળવાના છે, તો અઠવાડિયા પહેલા પત્ર લખી નાખે કે અમે 50 જણા છીએ અને આ તારીખે બપોરે જમવાના છીએ, 4 વાગે દર્શન કરીને અમે ગોંડલ જવાના છીએ. તો ગોંડલ પત્ર પહોંચી ગયો કે અમે રાત રોકાવાના છીએ અને રાત્રે જમીન બીજે દિવસે સવારે નીકળીને જુનાગઢ જવાના છીએ. આમ બધી જગ્યાએ પત્રો લખાઈ ગયા હોય તો આપણને એમ થાય કે ચાલો કાંઈ વાંધો નહીં. તે વખતે પણ આવવાના હોય ને એનું ટેન્શન બહુ રહે. જે મંદિરની અંદર ભંડારી સંત હોય કે કોઠારી સંત હોય, વ્યવસ્થાપક સંત હોય, એને તરત જ યાદ આવે કે જો આ કાગળ આવેલો છે, ભૂલી ન જવાય, અને આવવાના છે એટલે એને જમાડવાના છે, એને બેસવા માટેની વ્યવસ્થા કરવી પડશે, એને પાણીના નાવા ધોવાની વ્યવસ્થા કરવી પડશે. આ બધા જ વિચારો અંતરની અંદર આવ્યા કરે. અને જ્યારે એ મંદિર છોડીને બીજે મંદિરે જાય ને ત્યારે હાશ થાય કે હા ચાલો મારા ભાઈ સંઘ હચવાઈ ગયો, એવું આપણા મનની અંદર રહે. જ્યારે સ્વામીશ્રીના જીવનની અંદર સમય ઉત્સવમાં તો ક્યાં કંઈ નક્કી જ હોય કે કેટલા આવશે. 1 લાખ માણસ આવવાનું રસોડું બનાવ્યું હોય અને 1.25 લાખ થઈ જાય, 1.5 લાખ થઈ જાય, ત્યારે એ બળ પરિસ્થિતિની અંદર સ્વામીશ્રી સંપૂર્ણપણે એ પોતાના ચિત્તની કોમળતા રાખીને સ્થિર અને ધીર હોય છે. એની અંદર આજે રિપોર્ટ લે કે આજે કેવું રહ્યું, શું થયું, અને એમાં કંઈ ગડબડ ગોટાળો થયો હોય અથવા તો વધ્યું હોય તો પણ કહેવાય, સ્વામી કહે કે આપણે બરાબર વિચારીને કરવું, અને જરૂર પડે તો પછી પાછળથી પણ બનાવવું હોય તો બનાવી શકાય. એમાંય આપણને માર્ગદર્શન આપે. અને ક્યારેક એવું પણ બન્યું હોય કે ધારણા કરતાં ઓછા આવ્યા હોય તો જે સંજોગ આવીને ઉભો રહ્યો એની અંદર પણ સ્વામીશ્રી એમ કહે કે જેવી ભગવાનની મરજી, એના જમનારા આવવાના હશે એટલે આવ્યા હશે, બાકીના નથી આવ્યા તો મહારાજની મરજી. આ પ્રકારે એ પોતાના જીવનની અંદર એવી પ્રકારે પોતે અંતરની અંદર એ ચિત્તની કોમળતા રાખીને કાર્ય કરતા. અને એમાં પણ આપણે જાણીએ છીએ કે 200, 500, 1000 માણસ ભેગા થયા હોય મેળાની અંદર તો આપણે જાણીએ એ પ્રમાણે લોકોનો કંઈકનું કંઈક, ગળાની ચેન ચોરાઈ જાય, કોઈકની ઘડિયાળ ચોરાઈ જાય, કોઈકનો મોબાઈલ ચોરાઈ જાય, કોઈકના બૂટ ચંપલ ચોરાઈ જાય, કોકે વળી ત્યાં થેલી મૂકીને લઘુશંકા કરવા ગયા હોય તો ત્યાં લઈને જતા રહે. આવું તો મોટા મોટા જબરજસ્ત ભારત વર્ષના એ ધાર્મિક સ્થાનોની અંદર બનતું જ હોય. પણ તેમ છતાં એ સ્વામીશ્રી પોતે સ્વયંસેવકોને પણ એટલું જ માર્ગદર્શન આપીને એવી રીતે તૈયાર કરે કે આપણે ચારે બાજુ સાવચેત રહેવાનું, આપણે ધમાલ નહીં કરવાની, પકડાય તો એને મારવાનું નહીં, આપણે પછી જે કંઈ વિધિ થતી હોય એ પ્રમાણે પોલીસને સોંપી દેવાનો. પણ એ બાબતની અંદર પણ સ્વામીશ્રી પોતે એ ધીરજ રાખીને આ પ્રમાણે પોતે કાર્ય કરતા. તો એના કારણે કરીને આપણને એટલું તો દેખાય કે સ્વામીશ્રીના ઉત્સવ જે કર્યા એ ઉત્સવની અંદર કેટલું બધું સરળતાથી ચાલતું હોય એમ સડસડાટ ચાલ્યા જ કરે. જ્યારે 1985ની સાલની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવ્યો અને 59 દિવસનો આખા વિશ્વના ઇતિહાસની અંદર આવડો મોટો ઉત્સવ ક્યાંય ઉજવાયો નહીં હોય એવો ઉત્સવ. અને એ જોઈને કેટલાક રાજકીય પુરુષોએ મુંબઈની અંદર એમનું પોતાનું રાજકીય સંમેલન રાખેલું અને એ બધાએ આપણે ત્યાં આવીને જોઈ ગયેલા કે રસોઈ કેવી રીતે બને છે, રસોઈને કેવી રીતે ત્યાંથી
ટ્રાન્સફર કરવામાં આવે છે, રસોઈને પીરસવા માટે શું ચાલે છે, બુફેના ટેબલ કેટલા હોય છે, સ્વયંસેવકો કેટલા હોય છે, બધું જાણી ગયેલા. પણ છતાંય એ જ્યારે મુંબઈની અંદર આ ઉત્સવ એ લોકોનો થયો ત્યારે તો જમવાની બાબતની અંદર સામે ડીશો ઉછળવા માંડી, કેટલાક ખુરશીઓ ફેંકવા માંડ્યા અને ધમાલ થઈ ગઈ. કારણ એ હતું કે માનો કે એમની પાસે પૈસાનો બહુ મોટો સોર્સ હતો, કદાચ સ્વયંસેવકો પણ હશે અને કદાચ ત્યાં આગળ કેટરિંગ વાળાને કહ્યું હશે, ફરાસખાના વાળાને કહ્યું હશે તો નીચે કાર્પેટ પાથરીને સરસ મજાના ડાઇનિંગ ટેબલ પણ મૂક્યા હશે. પણ એને ક્યાં ખબર હતી કે આપણી પાસે બધું જ છે, પણ પ્રમુખ સ્વામી જેવા સંત સ્થિર અને ધીર આપણી પાસે નથી. જ્યારે આપણે અંતરની અંદર વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણી પાસે પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણાતીત સંત એ છે. એના કારણે કરીને આપણને કાંઈ પણ એવો નાનો મોટો પ્રશ્ન આવે તો સ્વામીશ્રી જ પોતે એનું નિરાકરણ કરે કે જેવી ભગવાનની મરજી. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. તો અહીંયા આગળ આપણને એ સમજાવે છે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આટલી બધી સ્થિરતા અને ધીરતા દેખાય છે. એનું કારણ મૂળ શું છે કે એ પોતે દરેક કાર્યની અંદર કરતાપણું ભગવાનનું રાખે છે. ભગવાનનું રાખે છે એટલે એટલું નહીં, પણ મને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ પુરુષોત્તમ નારાયણ એનું જ કર્યું સર્વે થાય છે. એટલી દ્રઢતા એમના અંતરની અંદર સાંગોપાંગ પડેલી છે. અને એના કારણે કરીને યોગી શતાબ્દીમાં તો જે 1 મહિના સુધીનો ઉત્સવ ચાલવાનો હતો, 36 દિવસ, એનું બધું જ સીધું સામાન ભેગું કરીને રાખેલું હતું. પણ સમયો અડધે પહોંચવા આવ્યો ત્યાં તો બધું ખાલી થવા માંડ્યું, કારણ કે સંખ્યાનો વધારો ખૂબ થયો. ત્યારે સ્વામીશ્રીને કહ્યું કે બાપા, હવે આપણે જમાડવાનું બંધ કરવું પડશે, કારણ કે જે કંઈ આપણે સીધું સામાન ભેગું કર્યું હતું એ બધું તો હવે વપરાઈ જઈને પૂરું થવા આવ્યું. સ્વામી કહે, ભલા આદમી એવું બોલાય? યોગીજી મહારાજ બધાને જમાડ્યા વગર મોકલતા જ નહીં. અને બપોરની ટ્રેન આવે ને ત્યારે યોગીજી મહારાજ રાહ જોવે કે આ ટ્રેનની અંદર કોઈક હરિભગત ઉતરે તો આવે એટલે એને પાણી પાઈ અને પછી જમાડવું અને પછી જમવું. આટલો બધો અંતરની અંદર યોગીજી મહારાજને હરિભક્તોને જમાડવા માટેનો હરખ હતો. તો આપણે એમનો સમયો કરીએ છીએ અને હવે અડધેથી મૂકી થોડું દેવાય. જો અહીંયા આગળ એમને એવું નહોતું કે પહેલાં જમાડ્યા અને પછી જમાડવાનું બંધ કરીએ એટલે લોકો શું વાતો કરશે એટલા માટે આપણે જમાડો, એમ નહીં. પણ પોતાના ગુરુના જન્મ શતાબ્દી નિમિત્તેનો આ ઉત્સવ અને એની અંદર જબરદસ્ત સારી રીતે આપણે વ્યવસ્થા કરી અને તાત્કાલિક આપણે જેને કહેવાય ને કે વચમાં 2-3 દિવસનો સમય મળ્યો હશે, એની અંદર બધા જ પ્રકારના સીધા સામાનના ખટારા ભરીને આવવા લાગ્યા અને બધું તૈયાર કરીને પાછું એ પ્રમાણે આખો 34 દિવસનો સમયો સારદાર રીતે પૂરો કર્યો. તો એની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ એ એવું જ વિચારે છે કે આમાં પણ એ સ્થિર રહી શકે છે. એનું કારણ તો કે એ ભગવાનને કરતા સમજે છે. અને એટલા જ માટે થઈને આપણે આપણા જીવનની અંદર એક વિચાર એ કરીએ કે જેના કારણે કરીને આપણા અંતરની અંદર પણ આપણે ગમે તેટલો નાનો મોટો વ્યવહાર કરતા હોઈએ, નાનું ઘર પરિવાર ચલાવતા હોઈએ, તો એની અંદર આ સત્પુરુષમાં રહેલા આવા ભગવાનના કલ્યાણકારી ગુણો, એ ગુણોનું આપણે ચિંતન મનન શ્રવણ કરીએ તો એના કારણે કરીને આપણને થોડો ઘણો પણ એ માર્ગે ચાલવાનો ઉત્સાહ અને ઉમંગ મળી રહે. અને એટલા જ માટે થઈને આપણે એ દ્રષ્ટિએ કરીને વિચાર કરીએ તો એ આપણે કરવા જેવું છે. એટલે મહારાજ પોતે આપણને આ જ વચનામૃતની અંદર એટલી અદ્ભુત વાતો કરીને આપણને સમજાવે છે. તો એ ગુણાતીત પુરુષ અત્યારે વર્તમાન કાલે મહંત સ્વામી મહારાજ પણ આપણને આવડી મોટી સંસ્થાનું સંચાલન કરે છે, છતાં પણ એ પોતે કેટલા ધીર સ્થિર છે. બધા જ કાર્યો કરવાના હોય તો એના ટાઈમે થઈ જાય, કરી નાખે. પત્ર લખવાના, કાર્યકર્તાઓને યાદ કરવાના, કાર્યકર્તાઓનો ઉત્સવ કરવાનો, શતાબ્દી મહોત્સવ કરવાનો, કેટલા બધા કાર્યો
મહંત સ્વામી મહારાજ પોતે કરતા હતા અને કરે છે. છતાંય પણ 92 વર્ષની ઉંમરે જો એ પોતે કોઈ પણ પ્રકારનો મોડો વિચાર કર્યા વગર આવી રીતે કરતા હોય તો આપણને ખ્યાલ આવે કે એમનું ચિત્ત કેટલું આ પ્રમાણે કોમળતા ભરેલું હશે. તો એવા ગુણાતીત સંતની વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.